ભગવાનની દયાથી આખું ઘર હર્યું ભર્યું છે. પરિવાર પૂરેપૂરો થઈ ગયો છે. અત્યાર સુધી મારા નાનકાની વહુ નહોતી આવી ત્યાં સુધી એમ થતું કે ક્યારે એના લગ્ન થશે, ક્યારે એના થશે લગ્ન. પણ હવે શાંતિ થઈ ગઈ, નિવૃત્ત થઈ ગઈ. તમારા બાને કેવું છે કે મંદિરે જાઓ ને, હવે ત્યાં હરિદ્વારની કોઈ બસ ઉપડતી હોય અહીંયાથી તો ત્યાં નામ લખાઈ દો અને 4 ધામની યાત્રા કરી આવો. હિરલ, હિરલ, આ વાંચ, આ ફટાફટ વાંચ અને શું છે મને કે. અરે બા, આ રીતના ગુસ્સે થઈને કેમ? ગુસ્સે તું વાંચશે ને તો તું પણ ગુસ્સે થશે, એટલે પહેલા ચિઠ્ઠી વાંચ. પણ શું લખ્યું છે બા? તમે તને વાંચવા આપું છું ને, નહીં તો હું કહી નહીં દેતે તને. ચિઠ્ઠી વાંચ. હા. તો પ્રેમપત્ર કોનો છે આ પ્રેમપત્ર? નીચે નામ પણ નથી લખ્યું કંઈ, એટલે આપણે કેવી રીતે ખબર પડે કે આ કોનો પ્રેમપત્ર છે? બે વહુમાંથી કોઈનું હોવું જોઈએ કે તારા દીકરાઓનું છે? કોનું છે? તારે તું ઘરની અંદર શું કરે છે? શું ધ્યાન નથી આપતી કઈ વસ્તુમાં? મને કાંઈ જ નથી ખબર આ બાબતમાં. તો એ જ તો તકલીફ છે કે તને કશી ખબર હોતી જ નથી ઘરની અંદર. શું થયું? લો, એમને પણ વંચાવો. વાંચો વાંચો, આ વાંચો એટલે ખબર પડશે તમને. બાબા નહીં કરતું. તારા લગ્ન થઈ ગયા એટલા માટે આપણે કોઈ સાથે રહી ન શકીએ, મળી ન શકીએ, એક ન થઈ શકીએ, પણ આપણો પ્રેમ તો અમર રહેશે હંમેશા. આ શું છે? હા તો હું તને એ જ પૂછું છું કે આ શું છે? તારી લખેલી છે કોઈએ ચિઠ્ઠી કે તારી વહુની લખેલી છે? કોની લખેલી છે? આ ઘરની અંદર આ બધી વસ્તુઓ ચાલી રહી છે, ખબર નથી પડતી કઈ? પણ આમાં કોઈ નામ તો લખેલું નથી. તો હું એ જ તો કહું છું કે આની અંદર કંઈ નામ નથી લખેલું, એટલે આપણે આ લોકો પર હવે ધ્યાન રાખવું પડશે કે આ ચિઠ્ઠી છે કોની. પહેલા તો એ તપાસ કરો કે બે છોકરામાંથી કોઈની નથી ને. છોકરા ભાઈ આવું, મતલબ મારે તો કઈ એવું છે જ નહીં, તો ભાઈનું પણ ક્યાંથી હોઈ શકે? હા, તો આ તમારી બંનેની વાઈફ છે ને, પત્નીઓ, એ લોકોમાંથી બેમાંથી કોઈનું હોવું જોઈએ આ વસ્તુ. ભાભીની ચિઠ્ઠી હશે કે સંધ્યાની, એ કેમ ખબર પડશે? પણ શું વિચારે છે આવું? પણ જુઓ ને, આ ક્યાં હતી આ ચિઠ્ઠી? આ મળીને ચિઠ્ઠી મળીને એને ક્યાં મૂકી હતી ખબર છે? આ મારા મંદિરમાં મૂકી હતી, ભગવાન પાસે, મારા ભગવાન પાસે આવી ચિઠ્ઠી મૂકી હતી. આજ બની શકે કે બીજી જગ્યાએ કોઈના હાથમાં આવી જાય એટલે મંદિરમાં તો કોણ કોઈ તપાસ કરવાનું છે. અરે પણ અત્યાર સુધી ક્યારે આવું બન્યું નથી અને આ અચાનક આવી ચિઠ્ઠી. હા તો હમણાં લગ્ન કોના થયા? આના થયા ને, નાનો છે આ, બરાબર છે? તો પૂછો, તમારી પેલી વહુ છે ને સંધ્યા, એને પૂછો, નહીં તો એ લોકો પર નજર રાખો કે શું કરે છે. અરે બા, આવી રીતે બંને વહુઓ પર આરોપ લગાવવો એ યોગ્ય નથી. યોગ્ય છે, આદિત્ય તું પણ બાની સાથે સાચું જ કહી રહ્યા છે ને. આપણા ઘરની અંદર આવું કંઈ પણ બની રહ્યું છે જેનાથી આપણે લોકો અજાણ છીએ, તો તપાસ તો કરવી જ પડશે અને આપણે એને પૂછીશું તો એ લોકો સાચું નથી બોલવાના કે આ ચિઠ્ઠી કોની છે. પાણી પહેલા છે ને પાળ બાંધી લેવી જરૂરી છે હિરલ. આમ બેસી નહીં રહે કે બે વહુ આવી ગઈ છે એટલે હું હવે કંઈ નહીં, શાંતિથી બધું ધ્યાન રાખવાનું હોય ઘરની અંદર. બા, જાણો છો તમારો ગુસ્સો વ્યાજબી છે, પણ હું જ્યાં સુધી વિચારું છું ત્યાં સુધી મારી બંને વહુઓનું આવું કંઈ ના કંઈ ભૂલથી. તું તો છે ને વિચારવાનું જ બંધ કરી દે. તારે વિચારવાનું જ નથી, કારણ કે તને એવું બધું કશું દેખાતું જ નથી હોતું. બધું તને સારું જ દેખાય છે. વાહ, જ્યાં સુધી ઘરમાં શાંતિ રહે ને ત્યાં સુધી હું કોઈ મગજમારી કરવા નથી માંગતી, પણ તમે જે કહો છો ને કે આ ચિઠ્ઠી મંદિરમાંથી મળી અને બંને વહુઓની નજર રાખવાની, તો થોડીક આ વાત પર વિચાર કરવા જેવો છે. જો વહુઓને એવું ન થાય કે કાલે સવારે કે મારી સાસુ મારા પર બળજબરીથી ધ્યાન રાખી રહ્યા છે. અને જ્યારે બધાને ખબર પડશે કે આવી બધી વસ્તુઓ અહીંયા ઘરમાં થઈ રહી છે તો શું કરશે તું? ત્યારે શું કરશે તું? આખા ગામને ખબર પડશે પછી તું બધું કરવા જઈશ? જો કદાચ સંધ્યાને પૂછે ને અને કોઈ વાત કરે ને તો એવું વર્તન ન કરતો કે જેનાથી સંધ્યાને ખોટું લાગે. હું અશોકને પણ કહી દઈશ કે મીરા સાથે પણ એવી કોઈ વાત ન કરે. એવું હશે ને તો હું બંને વહુઓ સાથે શાંતિથી વાત કરીશ અને બધાએ નજર રાખવાની રહેશે, કોઈ સાથે કઈ વાત કરવાની જરૂર નથી. જો વાત એવી રીતના પણ ન કરતા જેથી કરીને એને શંકા છે. હા, જે પણ હશે ચિઠ્ઠી પકડાઈ છે એટલે સામે પણ આવશે જ કે આ ચિઠ્ઠી છે કોની.
ઠીક છે બેટા, તું અને ચિઠ્ઠી ઘરમાંથી જ મળી છે એટલે આપણા આ લોકોમાંથી જ કોઈ હોવું જોઈએ. ઠીક છે બા, અમે નજર રાખશું બંને બહુ પર, બસ. રાખવાની જ છે. શું પણ આમ કોણ કરે? શું કરે છે? વિડીયોઝ જોઉં છું. શું કરું? અરે હા, કઈ રીત છે ફોન લઈ લેવાની આવી રીતે? પત્ની જો મારી, હું જોઈ ન શકું, મારે પણ તારો વિડીયો જોવો છે. લે, નથી જોવો. શું કામ જોવો છે? તું તારો ફોન નથી આપવા માંગતી. ક્યાંથી આપું? શું કામ આપું? તમે આપ્યો ક્યારે તમારો ફોન મને? મેં ક્યાં ના પાડ્યું છે? મારો ફોન તો આમ જ રખડતો હતો. આ સંધ્યા, એક સવાલ પૂછવો હતો. બોલો. તું ચેટિંગ કરે તારા જૂના મિત્રો સાથે? હા, ક્યારેક ક્યારેક કરું, પણ ઓલવેઝ નહીં. કેમ? ના, એટલે બધાને સાથે કોન્ટેક્ટમાં તો છો જ ને તારા બધા હા. બોયઝ કેટલા છે? યાદ નથી, લિસ્ટ નીકાળીને આપીશ. એટલા બધા ફ્રેન્ડ છે તારા બોયઝમાં? હા તો કોલેજમાં મારે ગર્લ્સ કરતાં બોયઝ જ વધારે ફ્રેન્ડ હતા. પાક્કું? શું પાક્કું? હજી એક સવાલ પૂછવો છે. પૂછો કે મને. સાચી હકીકત હોય એ જણાવજો. બોયફ્રેન્ડ કેટલા હતા? હા, તમે શું બોલી રહ્યા છો? પૂછું છું, કેમ ના પૂછી શકું? આપણે બંને વાત ના કરી શકીએ? પતિ પત્ની એકબીજાને પૂછી જ શકે ને? હા પૂછો, પણ એવું કશું જ નહોતું. આવી બધી ચક્રાઓ ક્યાંથી ચડે છે તમને? ના, એટલે હોય એમાં શું થઈ ગયું? સીધી વાત છે. પણ નહોતા. ક્યાંથી લાવું? મારે હતી 2 ગર્લફ્રેન્ડ. અને તમે મને ક્યારે કહ્યું પણ નહીં. હા, પણ મેં ત્યારે કીધું ને, તો તું પણ કે હવે આ કેટલા boyfriend કહેવાનું- હતા? મારે એક પણ નહોતો. પણ તમારે 2 હતી ને, એ બહુ ખોટી વસ્તુ હતી. કોઈ તારી પાછળ પડ્યું હોય, તને સાચો પ્રેમ કરતું બિલકુલ હોય ને નહીં. તારા લગ્ન થઈ ગયા હોય? નહીં. ઓનલાઈન હજી તમને મારા પર વિશ્વાસ નથી એટલે તમારે ફોન જોવો છે. એવી વાત કેમ નથી. નહીં? 2 ગર્લફ્રેન્ડ તમારી હતી, મારે 2 બોયફ્રેન્ડ નહોતા. તો ફોન તમારો મારે ચેક કરવો જોઈએ, નહીં કે મારો ફોન તમે ચેક કરો. હા, તમને મારા પર વિશ્વાસ જ નથી એટલે જ તમે મારા ઉપર આવી શંકાઓ કરો છો ને. શંકાની ક્યાં વાત છે? ખાલી એક કહેવાય ને કે આપણા બંને વચ્ચે વાર્તાલાપ છે, જે આપણે વાતોમાં સમાધાન તરફ લઈ જઈએ છીએ. બસ આવા વાર્તાલાપ ના હોય. આ છે ને ચોખ્ખે ચોખ્ખા ક્રોસ સવાલો છે જે તમે મને અત્યારે કરી રહ્યા છો. ક્રોસ સવાલ નથી, તું સમજવાની કોશિશ કર. જો હું તને શું કહું છું કે આ જે કંઈ પણ છે બરાબર છે, એ વ્યક્તિ કદાચ તને પ્રેમ કરતો હોય, તને ખબર પણ ના હોય, તે કીધું કે તારા આટલા બધા ફ્રેન્ડ છે અને બધા છોકરાઓ છે, તો એ છોકરાઓમાંથી કોઈ એક છોકરો તને ફૂલ પસંદ કરતો હોય અને તારા લગ્ન થયા હોય ને ન ગમ્યું હોય અને એ હજી પણ તારી સાથે મતલબમાં વાત કરવાની કોશિશ કરતો હોય, મળવાની કોશિશ કરતો હોય, તને મેસેજ ના કરી શકતો હોય તો પત્ર લખવાની કોશિશ કરતો હોય, એવું બન્યું છે? પત્ર, લેટર. અરે ના, શું ચાલે છે તમારા મગજમાં? કહી દેશો મને, સીધી સીધી વાત કરો, આવી રીતના ગોળ ગોળ ફેરવીને ના કરો. ચિઠ્ઠી કોની ચિઠ્ઠી? શેની ચિઠ્ઠી? આવે એટલે નહીં, કેવું હોય કે લગ્ન થઈ ગયા પછી જો કોઈ સાથે આપણે વાતચીત ન થતી હોય ને, તો બારીએથી બહાર માર્કેટમાં થેલીની તમે અંદર મોકલો છો કોઈને? આવું બધું તમને આવે છે? એમ કહું છું, મારે તમને કોઈ- આવે છે? નહીં ને? તો બસ. હા, એવું છે, કમળો હોય ને એને પીળું જ દેખાય. તમારે આવું થતું હોય તો જ તમને એવું લાગે કે મારી સાથે એવું થતું હશે. હું તો ખાલી સવાલો કરું છું, તું જવાબ નથી આવા આપતી. સવાલ ના હોય. આટલા વાહિયાત ને વિકૃત સવાલ જ ના કરવાના હોય. ગુસ્સો શું કામ કરે છે? આટલી નર્વસ કેમ થાય છે તું? તારા ચહેરાના હાવભાવ મારે જોવા છે. એટલે તમને એવું લાગે છે કે સાચેમાં એવું કંઈક છે એમ? મેં એવું કઈ કીધું જ નથી. આપણા ઘરમાં એવું કઈ બન્યું જ નથી. એવું કઈ છે જ નહીં. કોઈની ચિઠ્ઠી મળી? બિલકુલ નહીં, કોઈની ચિઠ્ઠી નથી. હવે કેમ મને એવું લાગે છે કે તમારા નામની ચિઠ્ઠી કંઈક ઘરમાં આવી છે? મારા નામની આવી હોય તો તારા હાથમાં હોય ને મારો વારો ના પડી ગયો હોય તો હા, પણ હજુ સુધી મારા સુધી પહોંચી ના હોય એવું પણ બની શકે ને. એવું બની શકે, પણ તું બહુ હોશિયાર છો. આટલા બધા છોકરા જો તારા ફ્રેન્ડ હોય તો વિચાર કર કે તને છોકરાઓને સરખી રીતના ઓળખતા તો આવડતું જ હોય કે કોણ કેટલામાં નહીં.
આ એકની એક લપ શું કામ લગાવી રાખી છે કે આટલા બધા છોકરાઓ તારા ફ્રેન્ડ હતા, આટલા બધા છોકરાઓ તારા ફ્રેન્ડ હતા તો હતા અને જસ્ટ ફ્રેન્ડ જ હતા, બીજું કંઈ જ નહોતું. અને એના મનમાં કંઈ હોય કે ના હોય આઈ ડોન્ટ નો, પણ મારી સાઈડથી કંઈ જ નથી અને હશે પણ નહીં. તું સાચું કહી દે ને, શું કામ છુપાવે છે? હું તને કઈ નહીં કહું. અરે પણ કંઈ હતું જ નહીં તો શું કામ કહું? નવી કહાની ક્રિએટ કરું? જો વાત પછી જ્યારે ખબર પડે ને ત્યારે પતિ પત્ની વચ્ચે મોટો ઝઘડો થાય અને મને બહુ દુઃખ લાગશે, મારું દિલ તૂટી જશે. દુઃખ તો અત્યારે મને લાગે છે કે તમે છે ને મને આવા સવાલો કરો છો. આવા સવાલો કરો ને એના કરતાં તમારી સાથે બિલકુલ ના બોલો ને વધારે બેટર રહેશે. ખોટું આજ નહીં તો કાલ બહાર આવશે જ. हमें तुमसे प्यार कितना ये हम नहीं जानते मगर जी नहीं सकते. આ ગીત કોની માટે ગાયું? હે? ઘરમાં એકલા એકલા ગીત તો કોના માટે ગવાય? પોતાના માટે. બસ કર હવે. અને મને એક વાતનો જવાબ આપ. શું? તારે કોની હારે લફરું હતું? હે? અને તારે સે હોતી. શું? હા. કોની હારે એક મિનિટ એક મિનિટ. હા. પેલા તો લફડું એટલે શું? લફરું એટલે મતલબમાં કેમ 2 નંબરના ધંધા આવે, દારૂ વેચવાના, હું જુગાર નથી વેચતી, રમવાના. હું નથી બરોબર? રમતી. એવી રીતે માણસની જિંદગીમાં હોતી પ્રેમ આવે ને 2 નંબરનો પ્રેમ કહેવાય. એમાં પડે ને હેરાન થાય. બોલ એવું ક્યાં હતું? અરે કયો 2 નંબરનો પ્રેમ? અહીંયા 1 નંબરના પ્રેમના નેઠા નથી ને કઈ તમે 2 નંબરની વાત કરો છો? જો હાસુ બોલ, મારી હારે છે ને મજાક મસ્તી નહીં કરતી. હું સિરિયસ છું અત્યારે. એય મજાક નથી કરતી. આપણે બંને માણસ છેલ્લા 3 વર્ષથી શાંતિથી બેઠા છીએ, પ્રેમથી વાત કરી છે તો હું બીજા પ્રેમ કરવા જાઉં? નહીં, ખોટી વાત છે તારી. તે મને અગાઈમાં કહી દીધું હોત ને તો સારું. ભૌજી હોય એનું નામ આય પાલ. કોણ છે? બોલો બોલો. અશોક, હા, તમે જે વાત કરો છો ને એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. લેવા દેવા છે એટલે જ પૂછું છું. એમ પ્રૂફ છે તમારી પાસે? પ્રૂફ ને પ્રૂફ છે. આપો. મારી વાત સાંભળ. તારે લફરું છે 100% છે. આ proof છે તો જ તું માંગ. છે 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 એટલે? એક સાથે ને સાથે લફડું છે. બોલો હવે. એક લાફો ઈટી જાય આગળીએ તો મારી હારે લગન હું કામ કર્યા? તમને મારી- બરબાદ કરવા, તમારી જિંદગી ખરાબ કરવા માટે. કરવા વાળી. એમાં એવું છે નહીં કે મારા પપ્પાના ઘરે હું બહુ સારી લાઈફ જીવતી હતી, તો મને લાગ્યું નહીં આટલી મસ્ત લાઈફ તો હું કેવી રીતે જીવી શકું, તો મેં છે ને એક મસ્ત મજાનો કુવાડો લીધો, એના પર ધાર કઢાવી અને સીધો લઈને મારા પગ પર માર્યો, એટલે કે તમારી સાથે લગ્ન કર્યા. પછી પણ મને એવું થયું કે નહીં આ એક પગ કપાયો ને તો મને મજા નથી આવતી, હવે મારે મારો બીજો પગ કાપવો જોઈએ, એટલે મેં છે ને લફડા કર્યા. શું નામ છે એટલે જરીક એને મળતો તો આવ. તમારે શું કામ મળવું છે? લફડા મારા છે ને તો હું મળી લઈશ. સાનું મની રેને હાલે તો ઘરની બહાર નીકળાય. આપણે કાંઈ જરૂર નથી. ઘરની બહાર નીકળ. જ્યાં સુધી પ્રૂફ મારા હાથમાં નહીં આવે ને ત્યાં સુધી ઘરની તો નહીં, આ રૂમની બહાર પણ નહીં નીકળું. અને તમારામાં હિંમત હોય ને તો લો, મને રૂમની બહાર કાઢીને બતાવો. આ શું બોલ ને, શું નામ છે હે? અને તે આવું શું કામ મારી હારે કર્યું? અશોક, હવે સુપાઈને છે ને સુપાવીને કાંઈ નહીં મળે. શોર્ટ લાગ્યો તો ક્યારે? શોર્ટ નહીં, આ હકીકત છે. બોલ ને. જો મને આ બધી વાતોમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. લવ, લફડું, પ્રેમ, લાગણીઓ, આ બધી વસ્તુઓથી હું બહુ આગળ નીકળી ગઈ છું, એક ઘર સંસારમાં પડી ગઈ છું, જ્યાં મારી પાસે આવો કોઈ સમય નથી. હું તો એ વિચારતી હતી કે આ પડદામાં આ કાણું ક્યાંથી પડ્યું હશે, કોઈ સિગરેટ પીધી હશે, અગરબત્તી અડાડી હશે. આટલા મસ્ત માઇન્ડસેટમાં તમે આ લફડાની જે રહેવા દો, ફેમિલી જોવે છે એટલે ગાળ નહીં બોલાય. હમણાં હું એમ કહું છું કે હમણાં તું ગીતે ગાતી હતી. હા તો એ ગીત એની માટે ગાતી હતી. બોલ. જે હોય એ જૂનું નવું જે હોય એ કહી દો. અહીંયા કોઈ છે? અહીંયા કોઈ નથી. પણ તારા મગજમાં તમને કોઈ ચડાવ્યા છે મારા વિરુદ્ધમાં? તો નામ આપો. નહીં, મને એવું લાગ્યું છે. બરોબર, કારણ કે તું નીંદરમાં ઘણીવાર બોલતી હોય ને તો હું સાંભળું છું. ઘણીવાર હું બી જાતો પણ પછી આમ બીતા બીતા મેં સાંભળ્યું. એને બીમારી કહેવાય. નિંદરમાં બોલતા હોય ને એને બીમારી કહેવાય. મને હોસ્પિટલે લઈ જાઓ, ડોક્ટરને બતાવો કે મને શું વાંધો છે. ના, એ હકીકત તું કાંક કહેતી હતી. હું નામ લેતી હતી? રાહુલ નામ તો લેતી હતી. રાહુલ? લે, તું નીંદરમાં નામ લેતી હતી એટલે આવો તો હવે કોઈ આ છોકરો વાત- મારા જીવનમાં આવ્યો જ નથી. તો કોણ રોહિત આવ્યું? બોલી હતી? હા, રાહુલનું રોહિત સંભળાણું હોય. હા, હાલો. તો મારી જિંદગીમાં રોહિત નામનો કોઈ છોકરો નથી આવ્યો. નહીં, પકડાઈ ગઈ એટલે
હવે તું ખોટા નાટક કરશો કા? અરે નાટક નથી કરતી. કઈ વાતને ક્યાં લઈને જાઓ છો? તમને કોઈએ કઈ વાત કરી હોય કે કાન ભંભેરણી કરી હોય ને તો મારી વાત સાંભળો. આપણે કોઈની વાતોમાં એવી રીતે ન આવવું જોઈએ જેથી કરીને આપણા ઘર સંસારમાં કોઈ આગ ન લાગે. અને આમ પણ મારે આવું બધું જ કરવું હોય તો હું ઘરે શું કામ રહું? ત્યાં મારા મમ્મીના ઘરે ન બેસું? પણ મારે તને પકડવી તો છે અને તારે એમ નથી પકડવી, પણ એવી રીતે પકડવાની છે ને કે ઘરની બહાર કાઢી મૂકું. જોજે, તું ધ્યાન રાખજે. તારે જેટલું સંભાળવું હોય એટલું સંભાળી લેજે. હું તને પકડી એટલું યાદ રાખજે. તારો મોબાઈલ ક્યાં છે? ચાર્જિંગમાં જ લાગે. ઘરમાં ગીત પણ ના ગવાય. ગીત ગાવ કે ને એ તો કહેતા જાઓ. સંધ્યા, તને મારા ચહેરા પરથી એવું લાગે છે કે મારે કોઈ લફડું હોય? મને તો કેમ ખબર પડી? ના નથી પાડી શકતી? આટલા વર્ષથી એક ઘરમાં રહી તો ના નથી પડાતી? હા, અત્યારે તો શ્યોર ડેફિનેટલી નહીં જ હોય. પહેલાની ખબર નહીં. એટલે મને એક વાતનો જવાબ આપો. હા, મારું મોડું જોઈને તમને એવું લાગે છે કે મારે કંઈ અફેર હશે? કોઈ મોઢું ન બોલાવે તારું. આટલો જીબડો છે બિચારો. તારી જિંદગીમાં કોઈ આવ્યો હોય ને તારી જિંદગી ખરાબ થઈ જાય. તોય મારી જિંદગીમાં જે આવ્યો છે ને એને તો એવું લાગે છે કે મારે ક્યાંક લફડું ચાલે છે. તો ચાલે છે? એ ના, આ કેવી વાત કરો છો તમે? એક મિનિટ સંધ્યા, હું તને મારી વાત કરવા માટે આવી છું તો તું તારી વાત શું કામ કરે છે? કારણ કે મારી સાથે એ વસ્તુ બની છે એટલા માટે. હા તો મારી સાથે એ વસ્તુ બની છે, પહેલા મારું સાંભળ. એક મિનિટ. હા, તમારું ને મારું બંનેનું સાંભળશું, પણ આ જમેલો ચાલે છે શું? મને શું ખબર? તને ખબર છે આજે તારા ભાઈ મારી પાસે આવ્યા. હું પડદા સરખા કરતા કરતા મસ્ત મજાનું ગીત ગાતી હતી. એમણે તો આવીને ચાલુ જ કરી દીધું. તારા બોયફ્રેન્ડનું નામ શું છે, લગ્ન પહેલા કેટલા બોયફ્રેન્ડ હતા, અત્યારે કોની સાથે લફડું છે. હું કંટાળી ગઈ જવાબ આપી આપીને, પણ એ મારું માન્યા જ નહીં. સેમ. આદિએ બી આજે આવું જ કર્યું. હું ફોન જોતી હતી. મને કે શું જોવે છે ફોનમાં? કોની સાથે ચેટ કરે છે? કહેવાય ને કે ફોનમાં ઘણું બધું આવે. કહ્યું ને મેં. મને કે તો તારે કેટલા ફ્રેન્ડ હતા, એમાંથી અત્યારે કોણ કોણ કોન્ટેક્ટમાં છે, અને આ તારે બોયફ્રેન્ડ હતા કે નહોતા, અને ચિઠ્ઠીઓ આવે કે ના આવે. મને તો એવું લાગે છે કે તારા માટે ચિઠ્ઠીઓ આવશે. આવું ચિઠ્ઠીઓની કંઈક સમથિંગ વાતો કરતા હતા. રામ જાણે આ બંને ભાઈઓ એક સાથે કેમ આવી વાતો કરે છે? આજ સુધી આપણા ઘરમાં આવો કોઈ ટોપિક આવ્યો જ નથી. ખબર નહીં. સાંભળ તો, તારા ભાઈને તે નથી ચડાવ્યા ને? હું શું કામ ચડાવું મારા ભાઈ? ચાપલી છે એક નંબરની. મને તારા પર કોઈ જાતનો ભરોસો નથી. જ્યારે હોય ત્યારે મને નીચી દેખાડવા માટે કંઈક તો કરતી જ હોય. અરે મેં નથી ચડાવ્યા ભાઈ. આવી ભૂંગળા વગરની ભવાઈઓ હું કરું જ નહીં. પણ સાચું બોલો ને, તમારે એવું કંઈ છે નહીં ને? એ કેટલી વાર કહું કે નથી એમ? જો સંધ્યા, આપણે બંને શું કામ ઝઘડીએ છીએ? આપણે વિચારવું પડશે કે આવી વાત આપણા ઘરમાં આવી ક્યાંથી? તું અને હું આટલા વર્ષોથી ઝઘડી ઝઘડીને મરી ગયા, પણ ચરિત્ર તો આપણું ખરાબ નથી. હા, આપણે કોઈ સાથે બોલી બોલીને બગાડી લઈએ, પણ આમ બીજું કંઈ ના આવે. અને આમ પણ આપણી સાથે લફડું હોય તો એ બિચારો જીવી શકે ખરા? આપણી જીભ એને મારી ન નાખે? ગાંડો થઈ જાય ગાંડો. મમ્મીજીએ કંઈ કીધું હશે? પૂછવું પડશે. ના, હું નહીં પૂછું. મમ્મીજીને ખબર પડશે ને, જો એને મતલબ કે અગાઉથી નહીં ખબર હોય ને હું કાંઈક વાત આપીશ ને તો એ તો પકડી રાખશે વાતને. અરે પણ આમ ડાયરેક્ટ ના પૂછી લેવાનું હોય, શાંતિથી. એમ એ મમ્મીજી છે, મસ્કા મારો કે ગમે તે કરો, પણ એમને આટલી એમથી વાત કરી હોય ને તો આટલું બતંગડ કરી નાખશે. મારાથી પહેલા આવ્યા ને પણ તોય તમે મમ્મીને સમજ્યા નહીં હો. એને છે ને આમ તારા જેવી ચંટ નહીં ને એટલે. એક ફૂલ ચડાવો ને એક ઉતારો ને એટલે મમ્મી બધું છે ને આમ પોપટની જેમ બોલી જાય. લગ્ન પહેલા તારે કઈ હતું? એ ના, હા કેવી વાત કરો છો તમે? ના, એ તો એમ કે કદાચ લગ્ન પહેલાની તારી કોઈ વાત આવી હોય, સપોઝ
કોઈએ કીધું હોય કે તમારા ઘરની વહુ, હવે એ લોકોને તો ન ખબર હોય ને કે કઈ વહુ, એટલે બની શકે કે તારી વાતનો ઓડિયો ઘોડિયો મારા પર આવતો હોય. હા તો વહુ એટલે તમે પણ હોઈ શકો, તો તમારી વાતનો ઓળો ઘોડો મારા પર આવ્યો તો? ભાઈ મેં કીધું ને કે કાંઈ નહોતું હા એમ. તો ભાઈ મેં કીધું ને મારે કઈ નતું. સારું, તો આપણે બંને મળીને કંઈક નિવારણ કરીશું નહીં? કરવું તો પડશે ને. આ દાળમાં કંઈક કાળું નહીં, આખી દાળ જ કાળી થઈ ગઈ છે હવે. એટલે એટલે ઘરમાં કંઈક ચાલી રહ્યું છે પણ આપણને બંનેને જ નથી ખબર, બાકી બધાને ખબર છે એવું લાગે છે મને. ખુલ્લું લાગે છે. જો લે કોઈ છે નહીં ને. ખુલ્લું છે. ઓ ભાઈ લે લે. શું? તો મને એમ થયું કંઈક અવાજ આવ્યો સમજ્યા આમ અંદરથી. આવો, અહીંયા આવો. અહીંયા શું ડાકોળિયા મારતા હતા તમે? અરે હું તો ખરે એમ જોતો હતો કાંઈક એવો અવાજ. શું કોઈનું બારણું બંધ હોય તો આમ ખોલીને જોવાનું કે અંદર કોઈ શું કરે છે? અરે, મને એવું લાગ્યું કે કંઈક ઘરમાં કંઈક ઝઘડો થતો હોય ને એવો અરે મને ભણક ઝઘડો કરાવે. થતો હોય, કંઈ પણ થતું હોય, તેમાં તમારે શું લેવા દેવા છે? અરે પણ મારે લેવા દેવા છે ને, હું આ બાજુમાં પડોશી કેમ? તરીકે. હા તો પડોશી તરીકે આવ્યા છો ને, તો પડોશી તરીકે જ રહેવાનું, બીજાના ઘરમાં ફાંફા મારવા નહીં જવાનું. અરે કાંઈક મદદની જરૂર હોય તો મેં કીધું, મને એમ થયું કે લે ને હું કાંઈક થોડીક મદદ કરું, કાંઈક જરૂર હોય તો. શું મદદ કરશો તમે? અરે શું મદદ કરશો તમે? મદદ તો ગમે કોઈના નહીં ઘરમાં પડે. લડાઈ થાય તો તમે એમ કહેશો બોલો બોલો હું તમને શું મદદ કરું? અરે ગમે એ મદદ નહીં તો માણસ બીમાર હોય તો આપણે દવાખાને લઈ જતા, કંઈક એવું હોય દુઃખ હોય તો આપણે એને સાંત્વના નથી આપતા. એવી મદદ તો ઘણા પ્રકારની હોય, એટલે મને એમ છું કે જો કંઈક એવું હોય જરૂર હોય તો હું અંદર જાઉં અને મદદ કરું, પણ એવું કંઈ લાગ્યું નહીં. હા તો અમારા ઘરમાં છે ને આવી રીતે બહુ પંચાયત કરવાની જરૂર નથી. એ ક્યાં તમે અહીંયા બાજુમાં રહેવા આવ્યા છો ને? હા હું નવો જ રહેવા આવ્યો હા તો છું. નવા નવા રહેવા આવ્યા છો ને તો જાણી લેજો કે કોઈના પણ ઘરમાં આવી રીતે આમ ફાંફા નહીં મારવાના. અરે પણ હું બાજુમાં રહેવા આવ્યો છું એટલે આપણે એમ બે પડોશી કહેવાય. અરે પડોશી નથી થવું અમારે તમારા. રહો તમે શાંતિથી. અરે પણ તમે તો કેવી વાત કરો છો, હું પડોશી છું, તમે મારા પડોશી છો, તો તમારા ઘરમાં ક્યારેક મારે તમારી જરૂર પડે, તમારા લોકોની, તમને ક્યારેક મારી જરૂર ના, અમને પડે. તમારી જરૂર નથી પડવાની, બોલો. એટલે એવું થોડું હોય, આ માણામાં બધાને ગમે એવો મોટો માણા હોય, માણાની જરૂર પડે જ છે, અને માણાની જરૂર ન પડે તો એ માણા જ નકામો કહેવાય. જો તો અમને જ્યારે જરૂર પડશે ને ત્યારે તમને બોલાવી લઈશું, ઠીક છે? હા, તો- અને આ સોસાયટી છે ને બહુ મોટી છે, એટલે અમે બીજા કોઈને પણ બોલાવી લઈશું, પણ તમને નહીં બોલાવી. બોલો હવે કઈ કેવું તમારે? પણ મેં તો આમ ખાલી ડોકું કાઢ્યું નહીં કેટલા. કરવાનું ડોકું. ને તમે બાયણું ઠોકતા પણ નથી, એમ જ કરીને એમ ડોકું કરો છો. કોઈ અંદર અમારી બે અને- વહુઓ છે, મારી બીજી એક વહુ છે મોટી, એ બધું કઈ કામ કરતા હોય, કઈ કપડાં બદલતા હોય, અને તમે આવી રીતે ફટ દઈને બાયણું ખોલી નાખો, તે તમને શરમ નથી આવતી? અરે પણ એમાં એમ છું કે કેટલા જણા રહે છે એમ મારે જાણવું હતું, સમજ્યા? તો કેમ તમારે- અહીંયા બહાર કોઈ આવે ને તેને પૂછી લેવાય. બે છોકરાઓ છે મારા અંદર, એને પૂછી લેવાય કે આ લોકો કેટલા જણ છે, શું કરે છે. કોઈના ઘરમાં આમ ફાંફા નહીં મરાય. અરે પણ તમે હું આમ ડોકું કાઢતો ત્યારે જ તમે આવ્યા ને, એ પહેલા હું અહીંયા 10 મિનિટ ઉભો રહ્યો, સમજ્યા? કોઈક બહાર આવે ને તો હું જાણું એમ કેટલા જણા રહે પણ છે. હું એમ કહું છું કે એમ ડોકા કરવાની જરૂર શું છે તમારે મારા ઘરમાં? અરે પણ કોઈ આવ્યું પંચાયત નહીં. કરવાની? આ બધું કામ તમારે કરવાની શું જરૂર છે? આ બધું કામ છે ને તે બૈરાઓનું હોય. તમે બૈરું છો? પણ એમ મારે જરીક જાણવું હતું કે કેટલા જણા, મારે શું ક્યારેક મદદની જરૂર હોય તો છોકરા તમારા અમે હોય ને. તમારી મદદ નથી કરવાના, બોલો. ને અમે તમારી મદદ લેવાના પણ નથી. હવે કઈ કેવું તમારે? જાઓ ને તમે તમારું કામ કરો. કઈ કામ ધંધા નથી તમને અરે સવારના વાહ. પોરમાં? આવો અહમ રાખવો સારો નહીં, સમજ્યા? જેને જેમ માણસ અહમ રાખે ને એને જ બીજા માણસની જરૂર પડે છે. એટલે હું એમ કહું છું કે હજી તમે સમજી જાઓ, અને આપણે જે પડોશી સવી એ પ્રમાણે તમે રહ્યો. એટલે સમજી ગયા ને તમે? હું કે માણા એવો નથી. હું તમે જેવો ધારો ને એવો હું માણા નથી. હું તો જો સીધો સાદો સજ્જન, હા એટલે દૂધથી ધોયેલો માણસ છું. ઓહો, કોઈના ઘરમાં આવી રીતે ડાફોળિયા મારે ને તે સીધો સાદો સિમ્પલ દૂધથી ધોયેલો નહીં હોય. અરે તમે કેવી વાત કરો છો? મારે ખાલી જાણવું હતું, સમજ્યા? અને જો આ તમારે મકાન તો સારું લાગે છે, ઘરનું મકાન છે કે ભાડે છે એમ? જો કેટલી પંચાયત છે આ માણસને, કેટલી પંચાયત છે. અલે. જો તમને કહી દઉં, આ ઘર અમારું છે, અમારું પોતાનું છે, મારા બે દીકરાઓ છે, એની બે વહુઓ છે, મારી પોતાની એક વહુ છે, હું પોતે છું.
હવે કઈ જાણવું જ બીજું એટલે તમારે? મારે એમ કહેવાનું કે આ તમે સોસાયટી બની ત્યારનું લીધું હતું હા કે મેં પછી ક્યારનું લીધું જ ને હું બહુ માથા ફરેલી છું એ પણ તમને કહી દઉં છું એટલે હવે બીજી વખત છે ને મારા ઘરમાં ડાફા હવે નહીં હવે કરતા. હવે હું જાઓ તમે તમારું કામ કરો. પણ કેટલામાં લીધું હતું એમ તો મારે શું આ લેવું હોય ને આ મને હોરવી ગયું હોય તો હું આ મકાને લઈ ત્યાં છે નાખો ને ત્યાં નાકા પર ઓફિસ છે. હા હા તો ત્યાં જઈને પેલા મેનેજરને મળો તો અરે. તમને બધું જ કહી દેશે કે પણ ઓફિસ કોણ કેવું છે ક્યાં કોના ઘરમાં કેટલા જણ છે અરે શું પણ- છે બધું જ કહી દેશે. તમે અહીંયાથી જાઓ ને બીજી વખત જો ડાફા માર્યા ને મારા ઘરની અંદર તો ખરાબ ને મારા જેવી પણ કોઈ ના નહીં. ઓફિસે હું જાઓ, પૂછું ને જાઓ તો હવે. એ વધારે ભાવ કહે હા તો કઈ પાડોશી છે મોટો પંચાયતીઓ બે માર્યો ને તો પાપ નહીં લાગે. ક્યાં ગયા બધા? એ હિરલ, આદિ, અરે ક્યાં ગયા? જલ્દી આવો ને બંને જણા. બોલો ને બા. શું બોલાવું પછી 10 કલાકે આવવાનું છે તમારે લોકો? જુઓ. સમજ નથી પડતી કે બાએ બૂમ પાડી તો વહેલા જઈએ આપણે. હા પણ તમે બૂમ પાડી દોડીને તો આવ્યો અને જુઓ હું તમને કહી દઉં છું કે તમે જે સંધ્યા ઉપર શંકા કરતા હતા ને એ સાવ ખોટી છે. તમે એના ઉપર હવે શંકા નહીં કરતા અને તમે બોલો એ પહેલા હું બોલી દઉં કે છે ને મેં મારી રીતે તપાસ કરી છે, એનો ફોન પણ ચેક કર્યો, પણ એવું કંઈ નથી. એના મિત્રો ઘણા છે છોકરાઓ, પણ એમાંનું કોઈ નથી એ મને પાક્કી ખબર છે. અને એ એવી છોકરી પણ મારા ઉપર ગુસ્સો કરે છે. હું કંઈ પણ પૂછું ને તો મારી પત્ની મારા ઉપર ભડકી જાય છે. પત્ની ક્યારે ભડકે કે સાચી હોય ત્યારે. હા બસ હવે બંધ કરને. હું જે વાત કહું છું ને તે શાંતિથી સાંભળો બંને જણા. અરે પણ માં તમે બા બા નહીં કર, સાંભળ પહેલા. આ બાજુમાં પેલો હમણાં નવો રહેવા નથી આવ્યો પેલો પડોશી કોણ છે એનું નામ મને તો કંઈ ખબર નથી, પણ અહીંયા આપણા ઘરમાં છે ને આમ ખોલીને બારણું ખોલીને આમ અંદર ડાપોડિયા મારતો હતો. તમે લોકો બધા ક્યાં હતા? ઘરમાં નહીં હતા? અરે માં તમે એ માણસની આવી રીતે વાત ન કરી શકો. એ બિચારો હારો છે. ઓહો હો લો બોલો એમ કે સારો છે એ માણસ. કોઈના ઘરની અંદર આમ બારણું ખોલીને એમ જોયા કરવું તે બહુ સારો માણસ કહેવાય. અરે કદાચ કંઈ કામ હશે એમને એટલે જોતા હશે. અને તો હા તો મેં પૂછ્યું તો મને કેમ નહીં કીધું શું કામ છે એમ? કેમ નહીં કીધું મને? અરે મમ્મી તમે રહેવા દો. બા હું વાત કરું. જો એમાં એવું હશે કે કદાચ એ નવા રહેવા આવ્યા છે, હા. અજાણ્યા વ્યક્તિ છે, તો કઈ જાણવાની કોશિશ કરતા હશે કે કંઈક એને જાણવું હશે એટલા માટે પણ એવું કરતા હોય, એવું બની શકે ને. અચ્છા આપણે કોઈના ઘરે જઈએ તો આમ સીધા જતા રહીએ છીએ કે બારણું ઠોકીએ કે બેલ મારી એવું કંઈ કરીએ છીએ? અરે બા બધાના સ્વભાવ સરખા ન હોય. કોઈ સીધા ઘરમાં આવી જાય અને કોઈ પૂછીને આવે કે બેન આવું, બા આવું, દીકરા આવું, એમ કરીને બીજું કઈ ન હોય. તો કેમ તમને એનું બહુ ઉપરાણું ખેંચો? તમે કંઈ છે એમ કંઈ તકલીફ અરે તમને? બા તમે કેવી વાત કરો છો? તકલીફ એવું કઈ નથી. પણ એ સારા માણસ છે અને મેં એના વિશે સાંભળ્યું છે કે કોઈ ખરાબ કે ખોટા માણસ નથી. અને તમે એવું એના પર વિચાર કરી લીધો કે શું કામ આવી રીતના જુએ છે. કહેવા શું માંગો છો તમે? કેવા શું માંગો તને નથી ખબર પડતી? એને જ કંઈક ચિઠ્ઠી કંઈ કોઈને કંઈ લખી હોય કે એની ઉંમર તો જુઓ. હા અરે એમાં વ્હાઈટ શર્ટ એક તો ઈ હે પણ એ બધા ઉંમર થોડી જોવાતી હોય છે. અરે બા તમે કેવી વાત કરો છો? મીરાની તમે મીરાની વાત કેવી રીતે વચ્ચે નાખી શકો? બની અને શકે કદાચ બની શકે બની ભાભીનું નક્કી ન કે અરે કારણ કે આદિત્ય તારા ભાભીને આ વાતની જાણ થશે ને મારી તે ઘરમાં સંધ્યા ન આવી- હોય, જો સંધ્યા ન હોય પણ ભાભીનું કંઈ ન કહેવાય. કારણ કે ભાઈ છે ને આમે ઢીલો છે, સમજ્યા? અને એ કાંઈ બધું ધ્યાન નથી રાખતો એટલે બની શકે. અને મારા તો નવા નવા લગ્ન થયા છે, સીધી વાત છે. સંધ્યા અને મારા વચ્ચે બંને વચ્ચે સારું બોન્ડિંગ છે ને ભાઈને એના લગ્નના ઘણા વર્ષ થઈ ગયા, તો બંને વચ્ચે અનબન થયો હોય અને કદાચ ભાભીનું વિચાર બસ બેઠો કરને હવે શું વિચારે છે? મીરા એવી કાંઈ નથી. અને તું આવી રીતના બોલીશ ને તો કદાચ એના કાને વાત જશે ને તરત કહેશે કે મારો દિયર મારા વિશે આવું વિચારે છે. હું ને બા લઈને આવ્યા છે, મારું નામ ન ચડાવતા કોઈ પણ જગ્યાએ, બરાબર? આ ચિઠ્ઠી છે ને બાને મળી હતી. બાને ચિઠ્ઠી મળ્યા પછી આપણે બધાએ સવાલો ઊભા કર્યા અને પછી મેં મારી પત્ની ઉપર શંકા કરી, ભાઈએ ભાભી ઉપર શંકા કરી, તમે બંને વહુઓ ઉપર નજર રાખો છો. આ બધું ઊભું કર્યું છે બાએ. બાએ ઊભું કર્યું છે વાળા? દેખાતું નથી? મેં તને કીધું તે તને નહીં દેખાયું? પેલો માણસ આમ ઘરની અંદર જોતો તો ને આમ કેવી નજરથી તમને જોતો તો? આવડ્યું નહીં બા? હજી તમારા હાથમાં એ જોર છે. એની બોચી પકડીને એને સાલાને આમ ઊંધા માથે કરીને પૂછાય નહીં કે આ શું કરે તું? અરે મેં તો એને કીધું બરાબરનો લીધો છે આજે. એ બીજી વખત છે ને આ બાજુ ફરક છે પણ નહીં. અરે બા કેટલી પંચાયત કરતો હતો. આ ઘર તમારું છે, ઘરમાં કોણ કોણ છે, હું તો તમને મદદ કરવા. અરે તને કોઈએ પૂછ્યું કે અમને મદદની જરૂર છે? અરે બા કોઈ પણ એવી વાત કરે ને એને ખોટું સાબિત ન કરી શકાય એવી બોલો રીતના. આ હજુ એનું જ ઉપરાણું ખેંચ્યા કરે છે, એનું જ ઉપરાણું ખેંચ્યા કરે. તને કઈ ખબર પડે? તને કેવી રીતે ખબર કે એ બહુ સારો માણસ છે? તને કેવી રીતે ખબર? તું મળી એને?
અરે એવું નથી, માણસને તમે જુઓ ને ત્યાં ખબર પડી જાય કે ઈ કેટલો સારો છે કેટલો લો, બોલો. ખરાબ છે. હું તો પેલા નિલેશભાઈને દરરોજ જોઉં છું એટલે માની લઉં કે એ બહુ સારો માણસ છે એ ભાઈ- જરાક પણ સારો માણસ નથી. અરે નિલેશભાઈ પણ સારા છે બિચારાને, એ થોડીક દારૂ પીવાની લત છે, પણ એનો મતલબ એવો નથી કે દારૂ પીધેલો માણસ સારો હોય અને દારૂ ન પીવે એ માણસ. બોલો, અને બધા જ માણસો સારા લાગે છે અને પેલો માણસ અહીંયા જે જોતો હતો ને એ તો એટલો બધો નઠારો ને એટલો મોઢા પરથી જ ખબર પડી જતી હતી કે આ બહુ જ ખરાબ માણસ છે. ને તને એ માણસ કેવી રીતે સારો લાગ્યો હવે- તે મને કે. ફરીથી આપણે ચાલુ કરીએ. આ બંને ઉપર તો આપણે નજર રાખીએ છીએ, ભાભી અને સંધ્યા ઉપર તો. હવે આ માણસ આપણી નજરે ચડ્યો છે તો હવે આપણી નજર એના ઉપર પણ હોવી જોઈએ, જેથી કરીને આપણને ખબર પડે કે એ કરે છે શું. સમજ્યા? ને ઘરના બારણા છે ને આમ બંધ કરવાના રાખો એટલે કોઈ છે ને અજાણ્યું આવીને આમ અંદર ડોકા નહીં કરે. સમજ પડી? એટલી ખબર પડે છે ને તમને કે નહીં? હા બાપ, તમે કહેશો તે બસ. ત્યારની હાબા જ કર્યા કરે તો કંઈ કરવું જ છે નહીં. ધ્યાન રાખજો ને આ છે ને આમ બંધ રાખજો આને. અરે હા, આપણી બારીઓ છે ત્યાં દિવાલ ચણી નાખવી છે. તું જાણે અત્યારે તો બાપ તો મગજ ખાઈને ગયા, તું પાછો અત્યારે. સ્ટોપર બંધ કર્યું. મમ્મી શું ગોતો છો? એક ડીશ ગોતી હતી. શેના માટેથી? મને લાગ્યું કે હવે બંને વહુઓ ઘણા વખતથી ઘણું બધું કામ કરે છે, બિચારી થાકી જતી હશે ને, તો મને થયું કે હું હવે મદદ કરું. બેટા તમે જા તું. ના ના મમ્મી, એવું કંઈ ના હોય. હું કરાવું ને મદદ તમને, એમાં શું થઈ ગયું? અને આમ જો, મદદ નહીં, બધું હું જ કરી નાખીશ. હું તો એમ જ કહું છું, તમે બેસો તમ તારે. તમારે હવે કાંઈ કરવાની જરૂર નથી. આખી જિંદગી તો કર્યું આટલું. અરે સંધ્યા, તું અને મીરા ક્યારેય મને કામ નથી અડવા દેતા. અને પહેલાં તો મને એમ થતું કે બંને વહુ આવી ગઈ છે ને તો મારે શાંતિ કંઈ કામ નથી કરવું, પણ હવે એવું લાગે છે સત્સંગમાં વધારે જાઉં છું ને તો મને સત્સંગ મારા મગજમાં ઉતરી ગયો છે, મારા હૃદય સુધી પહોંચી ગયો છે. એટલે એમ થાય છે કે વહુને થોડીક આરામ કરવા દેવાય. એ પણ માણસ છે, એ કાંઈ જનાવર નથી કે આખા ઘરના કામ કરે. મમ્મી, ભગવાનનું નામ તો જેટલું લઈએ ને એટલું ઓછું. જિંદગીભર લેવું જોઈએ. હું તો એમ કહું છું, તમારે જે ખાવું પીવું હોય ને એ પણ તમારે મને કહી દેવાનું, બધું બનાવી દઈશ. અરે પણ એવું થોડું ચાલે સંધ્યા. તું ઊભી થા. તું જા, આમ જા. તું આગળના રૂમમાં આરામ કર. હું છે ને હું બધું કામ કરી લઈશ. રવો ને બધું શીરો બનાવી નાખું તારા માટે. શાંતિ રાખો મમ્મી, નથી કરવું. હું કરીશ, કહું છું ને તમને. બધું હું કરી લઈશ હો ને. પણ મારે તમને એક વાત પૂછવી હતી. કઈ વાત બેટા? કઈ વાત? આ ઘરમાં કઈ હમણાં ચાલી રહ્યું છે? કાંઈ નથી ચાલી રહ્યું. શું ચાલી રહ્યું છે? એ તો બધું ઠીક થઈ જશે. કંઈક લાગે છે મને, કંઈક હોય એવું. કઈ નહીં. દાળમાં કંઈક કાળું તો છે જ. દાળમાં શું કાળું હોય બેટા? દાળ જ કાળી છે? ના ના સંધ્યા, એવું કાંઈ નથી દીકરા. દાળ કાળી, દાળમાં કાળું કાંઈ જ નથી. તું બધી ઝંઝટ છોડ, તું જા રૂમમાં જઈને આરામ કર. અને નકર તું આટલું બધું કામ કરીશ ને અને પિયરમાં આટો દેવા જઈશ ને તો તારા પિયરિયા કહેશે કે એની સાસુ કેટલું કામ કરાવતી હશે. ના ના, હવે મારા પિયરે ક્યારેય આવું ના કે. પણ તમે સાચું બોલો તો, શું ચાલી રહ્યું છે ઘરમાં? તમે શું છુપાવી રહ્યા છો અમારાથી? કાંઈ નહીં બેટા, કેટલા સમયથી તું જાણે છે ને કે આ એક પ્રેમપત્રની વાત કેટલા વખતથી ઘૂમ્યા કરે છે આ બધા ઘરમાં. શેનું પ્રેમપત્ર? હા, કાંઈ નહીં. કેવો કોઈ પ્રેમપત્ર? અરે બાજુમાં કોઈ ઘટના બની ગઈ ને. મમ્મી જો, હવે મને થોડી ઘણી ખબર પડી ગઈ છે એટલે તમે આખી આખી વાત મને કરી શકો છો, વાંધો નથી. કાંઈ નથી દીકરા, વાત મૂક ને હવે. શું કામ એક ને એક વાત? એટલે કોઈનો પ્રેમપત્ર આવ્યો છે ઘરમાં? હા, કોઈ પ્રેમપત્ર બાના હાથમાં આવી ગયો હતો મંદિરના ખાનામાંથી અને બા ગુસ્સો કરે છે કે આ કોનો છે. હા, આ ક્યાંક મમ્મી મીરા ભાભીનો તો નહીં હોય ને? સંધ્યા શું વાત કરે છે? જો તારી જેઠાણીને ખબર પડશે કે મારી દેરાણી આ મારા વિશે આવું વિચારે છે તો એને કેટલું દુઃખ થશે. એમાં શું દુઃખ થવાની વાત છે? હું તો આમ પોસિબિલિટી કહું છું કે આવું બી હોઈ શકે. કદાચ એનો નહીં હોય ને. જો અરે પણ જવા દે ને આ વાત. હું અને બા મારે તો આવું સમજાય. કંઈ છે નહીં. અને તમારી
રામ રામ રામ. મારી? તમારા માટે થોડું આવું વિચારાય. એટલે આમાં બેમાંથી એક હોય ગમે તે, તો મારું તો છે નહીં, તો મને તો લાગે છે કે આ ભાભીનું જ કંઈક ચક્કર ચાલતું હશે. ખરેખર તમે દેરાણી જેઠાણી આવી રીતના એકબીજા અંદર ઊંધા રીતના વિચારશો ને તો ભાઈઓ ભાગલા પડી જશે. અરે એમાં ભાગલા શું પડે? હા તો હું તમારા માટે કહું છું. હું તો એમ કહું છું કે તમારે છે ને ભાભી ઉપર નજર રાખવી જોઈએ. અરે પણ આપણે શું કામ કરે છે, ક્યાં જાય છે, કોને મળે છે, કોની સાથે વાત કરે છે, બધું જ. સંધ્યા, આપણે શું કામ એનું ધ્યાન રાખવું જોઈએ? અરે તમે સાસુ છો ને, તમે ધ્યાન નહીં રાખો તો કોણ રાખશે? કઈ નહીં, હું રાખી દઈશ બસ. અરે પણ સંધ્યા, તારે એની પાછળ પાછળ ફરવાની કોઈ જરૂર નથી, એની નજર રાખવાની જરૂર નથી. એવું ના હોય મમ્મી, આ તમને બધું લાગે એવું. આ તમે બધું છે ને બધું બહુ ભોળપણમાં જાય છે તમારે. આવી રીતના આ એવું ન હોય, પેલું એવું ન હોય ને. તમે સમજો, કઈ વાંધો નહીં, તમે ધ્યાન ન રાખતા. હું છું ને બધું સંભાળી લઈશ, કોઈને કાનો કાન ખબર નહીં પડે. અરે પણ હું તારી સાસુ અને પર સાસુ પણ તારી છે, એ બંને. હા પણ એ તો બિચારા, એના માટે થોડું આવું વિચારે. અરે બા છે ને, બા. હા પણ વાંધો ને, એને આપણે નહીં ખબર પડવા દઈએ. હું આમ છે ને ખુફિયા રીતે ભાભીનું ધ્યાન રાખીશ. તો હવે હું જાઉં ભાભીનું ધ્યાન રાખવા. नमक इश्क का મારા રૂમમાં છું. જવાબ पे लागा लागा रे नमक इश्क का. અભી ઝેર પિલાઉંગી. શું કરે છે મારા રૂમમાં? અરે તમને બોલાવવા આવી હતી જમવા માટે. ઓ, તું મને જમવા માટે બોલાવવા આવી હતી અને હું તને દેખાણી નહીં, એટલે તને લાગ્યું કે ભાભીને એક ફોન કરી લઉં. હા પછી યાદ આવ્યું કે આ તો તમારો ફોન છે. મારો તો રૂમમાં જ ભૂલી ગઈ છું. સાચીમાં સાચું બોલ, શું કરતી ત્યાં રૂમમાં? મારી કસમ ના ખવાય. મને ખબર પડી કે તું શું કરતી. શું કરતી હતી? મારા ફોનમાંથી તારા બોયફ્રેન્ડને ફોન કરતી હતી ને, કે જેથી કરીને કાલ સવારે પકડાય તો મારું નામ ના આવે. અરે મારે બોયફ્રેન્ડ છે જ નહીં, તો હું શું કામ ફોન કરું મારા બોયફ્રેન્ડને? તો મારા ફોનમાં શું કરતી હતી તું? હા સાચું કહું ને તો હું સાચે સાચું કહી દઉં છું તમને. હવે શું? ઘરમાંથી છે ને ચિઠ્ઠી મળી છે કોકની. હાય હાય, ફોનમાં જમાનામાં ચિઠ્ઠીની શું જરૂર? હવે એ તો જેને લખી એને ખબર ને જેને લખી એને ખબર, આપણને શું ખબર? પણ એ જે હોય એ. હવે તમે બોલી જાજો, હવે ન છુપાવ તમારાથી. કોની ચિઠ્ઠી છે? ઓહ, મને શું પૂછે છે? આટલો મોટો એન્ડ્રોઈડ, આટલો મોટો એપલનો ફોન છે મારી પાસે. મારે કોઈ સાથે વાત કરવી હોય તો હું ચિઠ્ઠી શું કામ લખું? અરે કોઈને શક ન થાય એટલા માટે. ફોન હોય તો એ તો બિચારા મારા ભાઈ ચેક કરતા હોય ક્યારેક ક્યારેક, કોઈના હાથમાં આવી જાય, કોઈને ખબર પડી જાય. ઓલું ચિઠ્ઠી હોય તો કોઈને ખબર ના પડે ને. એવું તો હું તમને પણ કહી શકું, પણ એ મારી નથી. ચિઠ્ઠી તમારી જ છે અને બધા એના માટે શ્યોર પણ છે, ખબર છે તમને. એટલે જ મને તમારા ઉપર ધ્યાન રાખવાનું કીધું છે. કોણે કીધું? એવું તમને શું કામ કહું? સમજી ગઈ. મેડમની માથે કાંઈ ઓળિયો ઘોડિયો ના આવે ને કોઈ એને કાંઈ ન કહે ને, એટલે બધી વાત વળતી વળતી મારા પર લાવીને મૂકી છે. ચિઠ્ઠી કોની છે ને કહી દે, કાલ સવારે ઘરમાં ખબર પડશે ને તો નાક કપાઈ જશે. એ જ કહું છું કે તમે કહી દો કે આ કોણ છે તમારો ડાઈ હાર્ટ ફેન જે તમને આવી ચિઠ્ઠીઓ લખે છે. એને કહી ભાઈ તું આ રહેવા દે, આમાં છે ને તું ને હું બંને માર ખાઈશું, બીજું કંઈ નહીં. અને તમારા લીધે ભાભી ઘરની કેટલી બેઇજ્જતી થશે ખબર પડે છે કઈ? આ બધા તો મારા ડાયલોગ્સ છે. મારે તને કેવું જોઈએ કે બેન થોડી શાંતિ રાખ અને એને કહી દે કે જો પકડાઈ ગયા ને તો મર ખાઈ ખાઈને તૂટી જશો બે. જોયું ને, જે માણસનો વાક હોય ને એને આવું જ બધું સૂઝે. જે બોલે ને સામેવાળો એ જ એને એવું લાગે કે હું આને આ કહી દઉં, હું આને પેલું કહી દઉં. પોતાના પર આવે ને એટલે એવું જ થાય. મને ખબર છે. તને સાચું કહું સંધી, મને તો ખબર જ છે કે હું તો કાલ સવારે એકદમ ક્લીન ચીટ નીકળીશ, પણ જ્યારે તારી બધાને ખબર પડશે ને ત્યારે હું મજા લઈશ, એનો વિડીયો ઉતારીશ અને મારા આખા જ કુટુંબમાં મોકલીશ કે જોયું આટલા સારા ઘરની વહુ આવી નીકળી આવી. હા તમને નથી ખબર કે હું એકદમ ક્લીન ચીટ જ છું.
પણ તમે એવા નીકળશો ને ત્યારે હું વિડીયો નહીં બનાવું અને કોઈને કહીશ નહીં. આ ઘરની વાત બહાર થોડી પડાય. તમારા કરતાં નાની છું પણ મને એટલી ખબર પડે છે. હવે રહેવા દે ને નાની વાળી, આખા ગામની નાની છે. જો તે મારા ફોનમાં શું કામ બતાવું? એટલે નક્કી કંઈક છે. ચલો ને, નક્કી કંઈક છે. કેમ કેમ તારો ફોન નથી આપતી? જો તમારો ફોન નથી બતાવતા તો હું શું કેમ મારો ફોન બતાવું? તારા ફોનમાં કઈ ન હોય તો તારે મને આપી દેવો જોઈએ. ના, મારો ફોન હું આદિને નથી આપતી. ફોટો છે મારો, નજર લાગી જશે. મારા ફોનમાં બી બહુ ફોટોસ છે, પણ છતાંય હું છે ને કાળી નાગડીનો ફોટો રાખું છું, એટલે કોઈ જોવે ને તો એને ખબર પડી જાય કે આનો ફોન નહીં અડવાનો. હા, અને કોઈ શક પણ ના કરે, હે ને? તને કોણે કીધું કે મારું ધ્યાન રાખજે? મને કોઈએ નથી કીધું. ના પાડીને મેં. કોઈએ તો કીધું જ હોય ને. હમણાં પોતે જ બોલી કે મને તમારું ધ્યાન રાખવા માટે કીધું. હા તો કીધું છે તો. જો મને ખબર પડી ને કે આ કોનું કામ છે તો બધાનો વારો પાડી દઈશ. અને રહી વાત આ તાર સાથે વાત જ શું કામ? ધણી છે મારે, હું એને જ પૂછી લઈશ. પાડી લો ખબર. જાઓ જાઓ. તું વાત કરી ને તારા ફોનમાં બોયફ્રેન્ડ સાથે? નહીં નહીં, હું અહીંયા જે કરવા આવી હતી ને એ કરી લઉં. સંધ્યા વહુને ક્યારનું એક કામ હોય પૂછ, પણ એ હરખું નથી કરતા. અચ્છા, હા, તમે સંજ્ઞાઓને કામ ચીંધ્યું છે? તો એ બોલ. ક્યારનું કીધું છે, પણ કેટલી નથી થયું. એ કામ નથી થયું. નથી થયું એટલે હે? એટલે શું? હું ઘરમાં ગઈ ને મેં મારો ફોન આંચકી લીધો. ક્યાંથી ચેક કરી શકે એ ફોનને? ફોન આંચકી લીધો એટલે તું આ કેની વાત કરશો? તમે સંધ્યાઓને કામ ચીંધ્યું હતું ને કે મારા રૂમમાં જઈને મારો ફોન ચેક કરે, એની વાત કરું છું. ના ના, મેં એને બીજું કામ ચીંધ્યું હતું. બીજું કામ? હા. વાહ ભાઈ વાહ, તમે તો એક સંધ્યાઓને બે બે કામ ચીંધો છો. શું કામ ચીંધ્યું તું? જાણવાનું કે મારો કોઈ બોયફ્રેન્ડ છે કે નહીં એમ? હા, કેવી વાત કરશો તું? મેં એવું ક્યારે કીધું? રેવા દો હવે. સાચું બોલો. સંધ્યાને મારા રૂમમાં કોણે મોકલી? મતલબ કે આપણા રૂમમાં કોણે મોકલી? મેં જ મોકલી હતી, પણ એ બીજા એ કઈ કામ માટે નહીં, તારો ફોન ચેક કરવા માટે નહીં, તો બીજા કામ માટે. આપણ બીજા કામનું નામ હોય કે નહીં? સા. આપણા રૂમમાં ચા કેવી રીતે બને? અરે કાલ સાંજે જીવરાજ સા લાવ્યો કે નહીં, તો મેં કીધું આજે એની સા બનાવજો. જો તમારી ગોળ ગોળ વાતો મારા સમજમાં નથી આવતી, એટલે જે હોય ને સ્પષ્ટપણે બોલો કે તમને મારા પર એવો કઈ વાતનો શોખ છે કે રોજ ઉઠીને આપ ઝઘડા કરો છો તમે? તું એવી છો ને એટલે તને એવું લાગે છે. એવી છો એટલે? હા. એવા શું માંગો છો તમે? અને હવે તો મને પાકે પાકું લાગે છે કે તારે લફરું છે અને છે. હા, કારણ કે હું આટલી રૂપાળી છું, દેખાવડી છું, સ્માર્ટ છું. પોતાને તો લફડું કરવું હોય તો થાય એમ નથી. એટલે તને રૂપ ભગવાન આપ્યો એટલે નકરા રફરાશ કરવાના એમ? તમને એવું લાગે છે? તમે એ કરો. જાઓ બહાર. કોઈ ભાવ આપે તો ઘરે આવીને કહેજો મને. હા, આજુબાજુમાં ભાભીજું રહ્યું ને એ શાક બકાલું લેવા જાય જ છે, પણ એ અડધી કલાકમાં વહી આવે. તારે કેમ 1.5 કલાક થાય? જવાબ દે હાલ. કારણ કે શાકભાજી વાળા હારે મારે લફડું છે. શાકભાજી વાળા હારે નહીં, તે તો કોઈ ખારા માણાને જ પકડ્યો હોય છે. હા, હા, હવે હાવ પાકું છે. શાકભાજી વાળા હારે નહીં, પણ તે છે ને કોઈ ખારા માણાને પકડ્યો હોય છે. કારણ કે એ તો મારા પપ્પાની ભૂલ થઈ ગઈ કે શાકભાજી વાળાને મૂકીને તમને પસંદ કર્યા. શાકભાજી વાળો હોત ને તોય સારો હતો. એટલીસ્ટ મારા પર ટ્રસ્ટ તો કરત. તારી ઉપર ટ્રસ્ટ કરે જેવું કઈ છે? તમારી ઉપર હે? છે? હે? જો એ કીટી જાય હું આજે વાત ઉપાડશો ને તો ભૂલી જઈશ કે તમે મારા પતિ છો. આમાંય ક્યાં આવે પતિ જેવું? તું કઈ રાખશો? એ તો ભૂલી ગઈ. લે. પતિ જેવા કાંઈ ગુણ તો છે નહીં. અરે પતિ હોય ને તો માણસ સમજે કે મારી પત્ની કેવી છે. આટલા વર્ષોમાં કોઈ દિવસ કઈ વાત આવી છે મારી? આવી જ છે ને, આવી જ છે વાત. જેમ કે હવે જવા દે ને. ફોન હું ઓફિસથી ફોન કરું તો હરખી રીતે જવાબ. મારે કામ છે ને પછી ફોન કરું તો ડાયરેક્ટ વ્યસ્ત. વાહ, વ્યસ્ત. જો કાંઈ નહીં. તો હવે 100%ની ગેરંટીથી કહું છું કે તારે આ સોસાયટીમાં તો નહીં, પણ આ બાજુ સોસાયટીમાં બહુ પૈસા વાળા રહેશે. ત્યાં ક્યાંક છે કાંક. છે. હા, સુરતની જેટલી સોસાયટીઓ છે ને એ બધે મારા એક બોયફ્રેન્ડ છે. બોલો હવે. એ તો અસલી રૂપ હવે દેખાડી જ દે ને. તો હવે કઈ કેવું છે? હા, કેવું છે? શું? દગાબાજ, વિશ્વાસઘાતી. મેં તારી ઉપર કેટલો વિશ્વાસ કર્યો અને તે મારી હારે આવું કર્યું. મને આવી ખબર હોત ને તો તારી હારે લગ્ન જ ન કરત. વાંઢો રહી જાત, પણ તારી હારે લગ્ન ન તો કરત. એમ સમજો કે હજુ વાંઢા જ છો. જો અત્યારે તમે જ્યાં બોલ્યા છો ને બધી વાતો બહુ ખોટી કરી નાખી છે મારી સાથે. આજની તારીખમાં તો છે ને હું જ આ ઘરમાં નહીં રહું. મારે રહેવું જ નથી. ના ઘરમાં રહો કે ના કઈ વાત થાય. હા, તો મેસેજ કરી જો વેલાને.
એટલે લઈને ઉપડે. હાલો. આખી સોસાયટીઓમાં કેટલાય બોયફ્રેન્ડ છે, બધાને શું હેરાન કરવાના. એની કરતાં બેસ્ટ છે કે હું મારા પપ્પાના ઘરે જાઉં. તો. અને હું શું વિચારું છું ખબર છે, આટલા બધા બોયફ્રેન્ડ છે, બધાને અલગ અલગ મેસેજ કરીશ ને તો બહુ ટાઈમ લાગશે. એક ગ્રુપ બનાવી નાખું, એક જ મેસેજ એક સાથે 500 જણાને. તું તો અત્યારે એવું બોલ છો, બાકી તું તાર પપ્પાને ત્યાં જાય, બધી વાત કરે, શંકા કરે છે, ફલાણું ઢેકડું, અને પછી તારે લફરું છે ને ન્યા એક વચ્ચાને માણા એકને નાખે, અને પછી છે ને તું ન્યા જ લગ્ન કરે. કરીશ, હા. મને મજા આવશે ને એમ કરીશ, પણ આજ પછી તમારા ઘરમાં તો પાછી પગ ના જ મૂકું. જ્યારે હોય ત્યારે લફડું લફડું લફડું. તમારું તો મોઢું લફડા જેવું નથી. અને મારી નાખું એમ થાય છે હાળી. કેવો મસ્ત પવન આવે છે, જેવો પવન આવે ને એ જ પ્રેમભરી વાતો અમે એ કરતા હતા. બધું ભૂતકાળ બની ગયું ત્યારે છતાં એકલી છે. જો એ આવે ને તો પાછા બે પ્રેમી એક થઈ જાવી. ક્યારે આવશે એની વાત કરવા માટે તો આ મન તરસી રહ્યું છે. આવે તો સારું. શું કામ તમે મને અહીંયા બોલાવી છે? શું કામ હતું હવે? તને ખબર છે તારી યારે વાત કરે વર્ષો થઈ ગયા. આજ મને એમ થયું કે નહીં તારી યારે આજ વાત કરી જ લઉં. અરે પણ જાણો છું કે આપણે પહેલા મળતા હતા અને બધા સંબંધો હતા, પણ હવે કાંઈ નથી, અને પાછો તમે આ સોસાયટીમાં જ રહેવા આવ્યા. ઈ મને ખબર પડી ગઈ ને કે મારી હિરલ આ સોસાયટીમાં રહે છે, એટલે મેં જ તારી બાજુમાં મેં જ મકાન રાખી લીધું. પાછા આપણે એક થઈ જાવી. સમજો હજી બગડી નથી ગયું. પણ હવે શક્ય નથી, મારા બંને દીકરાઓ, મારી બંને વહુઓ છે. બધું શક્ય છે. ભલે રિયા આપણે પ્રેમી છીએ ને, અને પ્રેમ કરવો ક્યાં કોઈ ગુનો છે? તમે જો તારી માટે આ ફૂલ હોતે લાવ્યો છે. પ્લીઝ તમે હા બધું રહેવા દો. જેને તને હું ખબર છે ઓલી એક્ટિંગ કરીને ફૂલ આપતો ને તને બહુ પસંદ હતું, પાછો તું કહેતી હતો એ એક્ટિંગ કરી ના ફૂલે. ના, એ વાત તો કેવી રીતે ભૂલી શકાય, પણ આ બધું હવે સારું ન લાગે. અરે પણ કેમ સારું ન લાગે? અને પ્રેમ કરવો કે કોઈ ગુનો છે? જાણું છું કે ગુનો નથી પ્રેમ કરવો, પણ સમય જતા પછી માણસે પોતાની રીતે વર્તન કરવું જોઈએ, સમજી જવું જોઈએ કે આ ઉંમરે આ બધું સારું ન લાગે. જો તારો પરિવાર છે, હું માનું છું કે તારે બે છોકરા છે, બે છોકરાની વહુ છે, સાસુ છે, પણ પ્રેમ કરવાવાળો પતિ તો નથી ને. હવે એનું સ્થાન હું લઈ લઉં ને. અને જો તું મને ભૂલી ગઈ હોય તો કે હું તને નથી ભૂલ્યો, અને મારો પ્રેમ એમ કહે છે કે તું મને ન જ ભૂલી શકી હોય. અને એટલે જ મારા પ્રેમે જ આપણા બંનેનું મિલન કરાવ્યું છે. આપણો પ્રેમ છે ને સાચો હતો અને સાચો છે અને સાચો રહેશે. અને પણ નરેશ હવે શક્ય નથી. અરે કેમ? જો તું શક્ય નથી એ વાત જ કાઢી નાખી મનમાંથી, એ વાત જ કાઢી નાખી. શક્ય નથી. એકવાર ખાલી તારા છોકરાને તો કહી તો દે કે અમે બંને ભૂતકાળમાં પ્રેમી પંખીડા હતા, સમજ્યા? અને કોઈ કારણોસર અમારા લગ્ન ન થઈ શક્યા, પણ હવે અમે બંને પાછા એક થવા માગીએ છીએ. એ મારું મન એમ કહે છે કે એ વિરોધ નહીં કરે, કારણ કે અત્યારના જે જુવાનો છે ને એ બધા સમજદાર છે. એ એના મા બાપના પ્રેમને સમજી શકે છે. એને ખબર છે કે મારી મમ્મી ઉંમર થાય ને જ્યારે અમે અમારા ઘરે સંતાનો થાય, અમે વૃદ્ધ થાવું, ત્યારે એને એના પ્રેમની જરૂર પડશે, એક સાથની જરૂર પડશે, અને ત્યારે આપણે એકબીજાના સહારે આપણી જિંદગી વિતાવી શકશું. આ બધું તો ઠીક છે, પણ આ તમારી એક ચિઠ્ઠીના કારણે ઘરમાં કેટલા દિવસથી હોબાળો થઈ રહ્યો છે, તમને ખબર છે? મને એમ હતું કે હું ચિઠ્ઠી નાખું ને તો આપણે જે વાત તારે કરવાની છે ને એ ચિઠ્ઠી કહી દે છે, અને તારા છોકરાને ખબર પડી જાય કે નહીં આ બધું મમ્મી અને બાજુમાં રહેવા આવ્યા ને નરેશ અંકલ એ બેના કારસ્થાન છે. પણ હું તમારી ચિઠ્ઠીનો જવાબ એટલે નથી આપ્યો કે હવે મારે કોઈ સંબંધને યાદ કરીને હવે દુઃખી નથી થવું. તમે કેમ નથી સમજતા? તું વિચાર કર. આમ જો તું વિચાર કર. આપણે ખબર આપણે આમ જ બે એકબીજા મળતા હતા, અને ગાર્ડનમાં આપણે કેટલી વાતો કરતા હતા. હું જોઈ જોઈશ. આદિત્ય! આદિ! 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 તારો મગનના આદિ! આ ચિઠ્ઠી તમારી હતી એમ ને? પકડાઈ ગયો ને તું? આદિ! આદિ! બા હાથું જ કહેતા હતા મને કે આ આપણા ઘરમાં ડોક્યા તાણે છે, અને આ આદિ! તમારી હારે આમ જો અરે જરાક વિચાર તો કરો. તમારા બબ્બે દીકરા ઘરમાં બબ્બે વહુ છે ને તું એ
આદિ હું ગુનેગાર છું. આમ જો મને તું માફ કરી દે. તમારા ઘરમાં મારા લીધે જો કોઈ ઝઘડા થયા હોય ને માફ કર દો હે જો પણ તું તને માફ કર દો. તું જરીક આ તારી ચિઠ્ઠીના લીધે થઈને આદિ અમારા ઘરની અંદર હું મારી પત્ની ઉપર શંકા કરતો હતો, મોટો ભાઈ ભાભી ઉપર શંકા કરતો હતો, અને તું માં અરે જો એમાં એનો વાંક હું જોઈ લે. આદિ આદિ ઘરે જઈને જોઈ લેશ તને તો. આદિ નીકળ આથી. એનો વાંક આદિ ઘરે જઈને કઈ કહેતો નહીં આદિ ભાગ આથી. એનો કઈ આદિ 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 માં કેતાય શરમ આવે જ મને. આદિ આદિ કોઈને ઘરે કહેતો પૂછો, તમે જે કંઈ પણ સવાલોના જવાબ જાણવા માંગતા હતા ને એ બધા જવાબો તમને અહીંયાથી મળશે, અમારી મા પાસેથી. આદિ તું મારી વાત જાણવાની કોશિશ કર. વાત શું જાણે? શું થયું? પેલો ડોકિયા તાણતો તો એ હા, મમ્મી સાથે ઊભો હતો, મમ્મીને ફૂલ આપ્યા હતા, એની સાથે પ્રેમભરી વાતો કરતો હતો, અને જે આ ચિઠ્ઠી હતી ને જે તમને મળી એ ચિઠ્ઠી પણ મમ્મી માટે લખાયેલી હતી ને પહેલા જ લખી હતી. આવું તે કઈ હોતું હશે? એક ભાનમાં રહીને વાત કરો, મમ્મી માટે વાત કરો છો તમે. રંગે હાથ પકડ્યા છે મમ્મીને, બોલી જ ન શકે મારી સામે. ઘરમાં બે બે વહુ છે, જુવાન જો છોકરાઓ છે બે બે, અને આ બધું એક તો વયો ગયો મોટો, તો વિચાર કરો હા ભાભી ઉપર. મીરા પણ ચાલી ગઈ ઘરમાંથી. બાપ, તમે જરાક વિચાર કરો, તમે ઘર તોડી નાખ્યું છે. કોનું? ભાઈનું. અને મારું તો તૂટવાને આરે જ હતું. આ તો હું ટકાવીને રાખતો હતો, બાકી આ પણ મારાથી કંટાળી જ ગઈ હતી કે તમારા સવાલો, તમારા આ બધા મારા પર શંકા શું કામ કરો છો. શંકા કરી કરીને પછી ખબર પડી કે અમે શંકા ખોટી જગ્યાએ કરતા. શંકા તો તમારી ઉપર કરવાની જરૂર હતી. એમ નહીં, આ તમને શરમ ન આવે આવું બધું કરવાથી? અને આ તમારો છોકરો પાછો મને પૂછે, ના ના તારે બોયફ્રેન્ડ છે, તારે આમ છે, તારે તેમ છે, કોના ફોન આવે છે? આ તમારી માને પૂછો હવે. બાપ, મારી પૂરી વાત સાંભળો પહેલા. તમારી વાત શું સાંભળે? પપ્પાના ગયા પછી તમે આવો વિચાર કર્યો? અરે મારે તમને કયા શબ્દોમાં કેવું? દીકરો છું તમારો, તમને કહેતા પહેલા પણ મને શરમ આવે છે. તમે પકડાઈ ગયા તો તમને જરાય શરમ નથી આવતી? તમને એમ દુઃખ નથી થતું કે હું મારો દીકરો મને જોઈ ગયો કોઈ પરાયા પુરુષ સાથે? અરે પણ આદિત્ય, મારી પૂરી વાત તો સાંભળ. તમે લોકો મારી વાત સાંભળ્યા વગર મને કેવી રીતે ગુનેગાર સાબિત કરી શકો? પણ એણે તને ચિઠ્ઠી લખી એ વસ્તુ તો બરાબર છે ને, તને ફૂલ આપતો તો તે પણ આદિએ જોયું. જુઠ્ઠું તો નથી બોલતા ને? બા, હું એને- માની શકું છું કે ભાઈ પતિના ગયા પછી એકલું જીવન જીવવાનું બહુ અઘરી વસ્તુ છે, મારા પર વીતી છે, પણ એનો મતલબ એ નહીં હોય કે આપણે આવા બધા કામ કરવાના. અરે પણ બા, એને ચિઠ્ઠી લખી એ પણ મારા માટે હું સ્વીકારું છું, અને એ અત્યારનું કાંઈ નથી. હે? તો આ ચિઠ્ઠી બહુ વર્ષો પહેલા લખેલી એમ કહેવા માંગે છે તું? બા, ચિઠ્ઠીની વાત નથી, પણ સાચું કહું ને તો નરેશ મારો જૂનો પ્રેમ હતો, અને મારા લગ્ન નહોતા થયા ને એ પહેલાં, પણ અમારે કારણ અનુસાર મારા બંનેના લગ્ન ન થયા, અને લગ્ન તમારા દીકરા સાથે થયા. ત્યાર પછી મેં કોઈ સંબંધ નથી રાખ્યો, પણ અચાનક એને ખબર પડી કે હું અહીંયા રહું છું, એટલા માટે થઈને એને ચિઠ્ઠી લખી. પણ બા, મેં ચિઠ્ઠીનો જવાબ નહોતો આપ્યો ને, એટલા માટે આવી રીતના ઘરની પાસે આટા ફેરા કરતા હતા એ. તો તારાથી ઘરમાં બોલાય નહીં, કહેવાય નહીં તારાથી કે આવી વસ્તુ છે? કેમ નહીં કીધી? આટલું મોટું રામાયણ થયું, મહાભારત થયું, પછી તું આ બધી વસ્તુઓ કહે છે? બા, મને એમ હતું કે વાત ઠારે પડી જશે, પણ એવી નહોતી ખબર કે આટલી બધી. એ લફંગો અહીંયા સુધી રહેવા આવી ગયો, ત્યાં સુધી વાત પહોંચી ગઈ. તમને મળવા માટે બહાર બોલાવે છે, ત્યાં સુધી વાત પહોંચી ગઈ, છતાંય તમે ન કહ્યું. બેટા, એને મળવા નહોતી ગઈ, એને ખાલી કહેવા જ ગઈ હતી કે તું મારા જીવનમાંથી નીકળી જા. હવે પહેલા જેવો સંબંધ ન રહી શકે. હવે શું જીવનમાંથી નીકળી જાય? હવે જીવન બચ્યું છે કેટલું? ને તમારા જીવનમાં એ આવ્યો તો હતો ને, એટલે તમે આવું કહો છો ને. આવ્યો તો ને, એને સ્વીકાર્યું તો ખરું કે પણ લગ્ન પહેલાની વાત છે ને, અત્યારે એવું બધું કહેવા જવાની ક્યાં જરૂર છે? આટલા વર્ષો પછી કોઈ સાથે છે ને આપણને સામે મળ્યું હોય તો પણ એને આપણે બોલાવીએ નહીં, તો એવું કેમ ના કરી શક્યા તમે? એમાં એમ છે કે જો પબ્લિક પ્લેસમાં વાત કરત ને તો કોઈ જોઈ જાય તો ખરાબ દેખાત, એટલા માટે થઈને એની જગ્યા પર મળી અને વાત કરવા માંગતી હતી કે આ બધું કરી રહ્યા છે, ખોટું કરી રહ્યા છે, ભૂતકાળ બધું ભૂલી અને મારા બંને દીકરાઓ, મારી બંને વહુ છે, શું સમજશે મારા વિશે? એ લુખ્ખો હજી કુંવારો છે. હા, એને કહ્યું જ હતું.
આ ગાંડો પ્રેમ છે, આ ગાંડો માણસ છે, માથું ફોડી નાખીશ હું એનું. આદિત્ય એ માણસ ખરાબ નથી. લો બોલો. એના પરિવારના કારણે અમારા લગ્ન ન થયા ને, પણ એ બધું છોડી દે ને. પણ મારા કારણે જે પણ અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે ને, એ હું ઠારે પાડી દઈશ. મીરા મારા કારણે ગઈ છે ને પિયર, હું એને સમજાવીને લઈ આવીશ કે મારા કારણે જ બધું. શું કહેશે કે મારા કારણે થયું છે, એના ઘરે બધા જાણશે આ વાત, હા તો કેવું લાગશે? અને એમને- એની સાસુ જ આવી છે. આ આજુબાજુમાં શું મોઢું બતાવું? મારે તો હવે છે ને આજથી એમ છે ને આમ લાજ કાઢવાનું ચાલુ કરી દેવું છે. જેની સાસુ આવા કામ કરતી હોય ને વહુને શું બહાર મોઢું લઈને બહાર અરે પણ મારા મનમાં એવું હોત ને તો હું રોજ મળવા જતા. તો એકવાર મળવા ગઈ ને કેરા ગઈ હતી કે હવે આ સોસાયટી છોડીને જતા રહ્યો, મારી સામે ન દેખાતા. તો આ ચિઠ્ઠી વિશે વહીવટ શું હતા બધા? એણે મને ચિઠ્ઠી લખી પણ એનો જવાબ નથી આપ્યો. એટલા માટે જ કીધું કે જવાબ કેમ ન આપ્યો. એટલે એના મનમાં તો હજી બધું છે. એ માણસ છે ને એક નંબરનો ઠરકી છે, હું સાચું કહું છું. એને અહીંયાથી કાઢો, નહીં તારા મમ્મી હાથમાં નહીં રે. આદિ, મારો વિશ્વાસ નથી ખરાબ. એવું કાંઈ નથી. હવે તું તારી મા પર વિશ્વાસ નહીં કરે. તમે જવાબ ન આપ્યો એટલા માટે અહીંયા રહેવા આવ્યો. હા ને, હા, તો કાંઈ વાંધો નહીં, તમારો કંઈ વાંક જ નથી ને, તો ઠીક છે. હવે આ જે કંઈ પણ ઊભું કર્યું છે તમારે જવાબ આપવા પડશે. ભાભીને આ ઘરમાં પાછા લઈને તમારે જ આવવા પડશે, અને મોટા ભાઈને વાતે તમારે જ કરવી પડશે. અને એને હું આ સોસાયટીમાંથી કાઢીને રહીશ. એને હું કહી દઈશ, પહેલાં પ્રેમથી સમજાવીશ, અને જો એ પ્રેમથી નહીં માને તો હું ગમે તે કરી શકું. બેટા આદિત્ય, એવું આપણે ગુનો નથી કરવો. કંઈક જો ઊંધું કરશે ને તો ખોટું તું ફસાઈ જઈશ. બેટા જવા દે ને એ વાત, એની રીતે એ જતો રહેશે. પણ હું મીરાના ઘરે જઈશ અને પિયરમાં જઈને માફી માંગી લઈશ, અને અશોકને પણ બધી વાત સાચી કહી દઈશ. બસ એટ ધી એન્ડ છે ને તમારે પેલા નરેશ અંકલને કાંઈ કહેવાનું થતું નથી એવું મમ્મીનું કહેવું છે. હવે તમે બધા શાંત થઈ જાઓ, અને જો આદિ એને છે ને શાંતિથી સમજાવજે એ ભાઈને, અને શાંતિથી અહીંયા આગળ કડવાની વાત કરજે. બહુ આપણે કંઈ વધારે કરવાની જરૂર નથી. આજુબાજુના બધા જાણશે ને તો વધારે ખરાબ લાગશે. અને તમે હવે મહેરબાની કરીને છે ને તે મળવા જતા નહીં એમને પાછા. હા, શાંતિ રાખજો. હવે ને જાઓ, મીરાના ઘરે જાઓ અને એને લઈને પાછી આવ જલ્દી. ઠીક છે, જાઉં છું મીરા પાસે. તું જા, તું જા, હરવાર જા, તું રહેવા દે, હું જ જાઉં છું.